નમસ્કાર દર્શક મિત્રો, હું છું જીગર. આપ જોઈ રહ્યા છો નર્મદા સમાચાર. સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચારો. નેત્રંગમાં 2 ઇંચ અને વાલિયામાં 1.5 ઇંચ વરસાદ. ભરૂચ જિલ્લામાં અત્યાર સુધી મોસમનો 60% વરસાદ વરસ્યો. ભરૂચમાં ચોમાસાની સિઝનનો પ્રારંભ થતાં જ કાદવ કિચડનું સામ્રાજ્ય. સુવિધાના નામે આકાશગંગા શોપિંગ સેન્ટરના સ્થાનિક દુકાનદારોને મળ્યું કિચડરૂપી દુઃખ. વહેલી તકે પાલિકા તંત્ર યોગ્ય પગલાં ભરે તેવી માંગ ઉઠી. ભરૂચ જિલ્લા મહેસૂલ વિભાગમાં એક જ સ્થળે એક જ કચેરીમાં 4 વર્ષથી ફરજ બજાવતા 64 કર્મીઓની બદલી. કલેક્ટરે સમીક્ષા કરી વર્ગ 3ના કર્મીઓની જાહેર હિતમાં વહીવટી દ્રષ્ટિએ સાગમટે બદલી કરી. જિલ્લાની વિવિધ કચેરીના 33 મહેસૂલી તલાટી અને 31 કારકુનના કરાયા ટ્રાન્સફર. ભરૂચ જિલ્લામાં આવેલ તમામ સરકારી મકાનોનો સર્વે અને ડિજિટલ મેપિંગ શરૂ. જર્જરિત સરકારી ઇમારતોનો પણ સત્વરે સર્વે પૂર્ણ કરવા ડીડીઓની તાકીદ. જિલ્લા પંચાયત ખાતે યોજાયેલી બેઠકમાં બાકી પેન્શનના કેસોની પણ સમીક્ષા. અંકલેશ્વર અને રાજપીપળાથી પોસ્ટની એક્સપોર્ટ્સ માટે ડાક નિર્યાત શરૂ. વિશ્વના 213 દેશોમાં મોકલી શકાશે સેમ્પલ. દેશમાં 1000 ડાક નિર્યાત કેન્દ્રોમાં ભરૂચ અને નર્મદા જિલ્લાના 2 કેન્દ્રોનો સમાવેશ. આદિવાસી અને ઔદ્યોગિક ઉત્પાદનના સેમ્પલ પોસ્ટ મારફતે વિદેશ પહોંચતા થશે. ભરૂચ જિલ્લામાં વિધિવત ચોમાસાની શરૂઆત સાથે છેલ્લા 2 દિવસથી સમયાંતરે જળવર્ષા થઈ રહી છે. મંગળવારે રાતથી જિલ્લામાં મેઘરાજાના મુકામ વચ્ચે બુધવારે પણ સવારથી જ ઘનઘોર વાદળો ઘેરાયા હતા. ભરૂચ શહેર અને જિલ્લામાં વરસાદી માહોલ વચ્ચે માર્ગો અને નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા. બુધવારે બપોરે 2 કલાક સુધીમાં નેત્રંગમાં સૌથી વધુ 51 મિલીમીટર, વાલિયામાં 33, ભરૂચમાં 12, અંકલેશ્વર અને ઝઘડિયામાં 4 મિલીમીટર વરસાદ નોંધાયો હતો, જ્યારે હાંસોટમાં 3 મિલીમીટર જ વરસાદ નોંધાયો હતો. અન્ય તાલુકામાં મેહુલિયાએ હાજરી નોંધાવી ન હતી. જિલ્લામાં અત્યાર સુધી મોસમની સરેરાશ 60% વરસાદ વરસી ચૂક્યો છે. ભરૂચ શહેરમાં વિકાસના નામે પાલિકા તંત્ર દ્વારા કરવામાં આવેલ કામગીરીને પગલે ચોમાસાની સિઝન શરૂ થતાં જ કાદવ કિચડનું સામ્રાજ્ય વધતા સ્થાનિકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે. આવી જ કઈક હાલત છે સેવાશ્રમ રોડથી સિદ્ધાર્થનગરને જોડતા માર્ગની. ભરૂચ નગરપાલિકા દ્વારા શહેરમાં વિવિધ પ્રોજેક્ટ હેઠળ કામગીરી ચાલી રહી છે, ત્યારે આ વિકાસલક્ષી કામગીરી આકાશગંગા શોપિંગ સેન્ટરના સ્થાનિક દુકાનદારો અને રહીશો માટે મુશ્કેલી લાવી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. આઈસીઆઈસીઆઈ બેંકથી સિદ્ધાર્થનગર જતા માર્ગ ઉપર કાદવ કિચડનું સામ્રાજ્ય નજરે પડ્યું છે, જેના કારણે સ્થાનિકો હેરાન પરેશાન બની ઉઠ્યા છે. ભૂગર્ભ ગટર લાઇનની કામગીરીને પગલે ત્રાહિમામ પણ પુકારી ઉઠ્યા છે. માર્ગ ઉપર કાદવને પગલે રોડ જ ગાયબ થઈ ગયો હોય તેવા આક્ષેપ પણ કરવામાં આવ્યા છે. માર્ગ ઉપર રાહદારી અને વાહન ચાલકો પારાવાર હેરાન પરેશાન પણ થઈ રહ્યા છે, ત્યારે પાલિકા તંત્ર વહેલી તકે યોગ્ય પગલાં નહીં ભરે તો ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે પ્રજાને પડતી હાલાકીને પગલે તંત્ર પણ એટલું જ જવાબદાર હોવા સાથે સમયસર પગલાં ભરે તે અત્યંત જરૂરી છે. જે રસ્તાની જે હાલત જે જુઓ તમે તો એટલી બિસ્માર હાલત થઈ ગઈ છે કે આજે પ્રાણી પણ હોય કે માનવ હોય એને ચાલવાની પણ કોઈ જગ્યા નથી. એટલો કાદવ કીચડ છે કે એ આજે તમે કોઈ પણ હિસાબે તમે એનો નિકાલ કરવો જ પડશે. એ નગરપાલિકાવાળા જે કાંઈ પણ વહીવટદારો હોય એને આ લેખિતમાં અમે આજે અરજી આપીએ છીએ, કારણ કે અમે વેરો બરાબર ભરીએ છીએ, ના ભરીએ તો એનો દંડ તમે વસૂલ કરો છો. અને આજે જ્યારે વેરો ભરનાર જે કાંઈ પણ દુકાનદારો છે, સોસાયટીમાં જેટલા પણ રહીશો છે, એને એટલી બધી કનણગત છે કે હવે કોને સામે કહેવા જાય. મા પાસે ક્યારે જાય? બાળક જ્યારે રડે ને અમે લોકો રડીએ છીએ અત્યારે. તો તમારે આનું સોલ્યુશન તાકીદે લાવવું જ પડશે. હું દોલતસિંહ ઠાકોર આઈસીઆઈસીઆઈ બેંકની સામે રહું છું. ત્યાં ઘણા વર્ષોથી હું રહું છું, પણ આ પહેલી વાર જે રોડની હાલત થઈ છે એકદમ ખરાબ છે. રોડ તો મારાથી બોલાઈ ગયું, પણ અહીંયા રોડ જ નથી. આઈસીઆઈસીઆઈ બેંકથી સિદ્ધાર્થ જવાનો રોડ જ આખો ગાયબ થઈ ગયો છે. છેલ્લા 6-7 મહિનાથી અહીંયા એટલી બધી તકલીફ થઈ રહી છે. શોપિંગ સેન્ટરવાળાને શોપિંગની દુકાનો બંધ કરવાનો વારો આવી ગયો છે, કારણ કે કોઈ પબ્લિક કે કસ્ટમર લેવા આવી શકે એવી પોઝિશન જ નથી. સામાન અમે અહીં નાની દુકાનવાળા છે, યસ બેંકની સામે રહે છે દુકાન. તમે આવીને જુઓ સાહેબ, અહીં કીચડ એટલો બધો થાય છે અને પાણી બી ભરાય છે. 2 મહિનામાં ખોદીને પાછું કંઈ ને કંઈ નાનું મોટું રોડનું કામ કર્યા કરે છે, અને એટલું ખરાબ કરી નાખ્યું છે કે કોઈ જાતનું કોઈ સોલ્યુશન છે નહીં. હજુ બી 2 અઠવાડિયાનું કામ હતું, અઠવાડિયાના કામનો 2 મહિના કર્યા અને હજુ બી કોઈ સોલ્યુશન છે નહીં. નાનું મોટું કંઈ ને કંઈ ખોદા કરે. ઔદ્યોગિક શહેર અંકલેશ્વર અને આદિવાસી નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે એક્સપોર્ટ્સના સુવિધા પ્રદાન કરવા માટે ડાક નિર્યાત કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે.
ઔદ્યોગિક ભરૂચ અને આદિવાસી નર્મદા જિલ્લામાંથી અલગ અલગ પ્રોડક્ટ વિદેશમાં એક્સપોર્ટ થતી હોય છે. વિદેશમાં રહેલી પાર્ટી કોઈપણ વસ્તુની ખરીદી કરતા પહેલા સેમ્પલ મંગાવતી હોય છે. ભારતભરમાં 1000 ડાક નિર્યાત કેન્દ્રો શરૂ કરવામાં આવનાર છે. આજ રોજ ભરૂચ પોસ્ટલ ડિવિઝન અંતર્ગત આવતા 2 જિલ્લા ભરૂચ જિલ્લામાં અંકલેશ્વર અને નર્મદા જિલ્લામાં રાજપીપળા ખાતે ડાક નિર્યાત કેન્દ્ર શરૂ કરાયા છે. બંને જિલ્લામાં ડાક નિર્યાત કેન્દ્ર શરૂ થવાથી જિલ્લાના એક્સપોર્ટર્સને મુંબઈ અને અમદાવાદના ધક્કા ખાવામાંથી મુક્તિ મળશે. કેન્દ્રો દ્વારા ફેસલેસ કસ્ટમ ક્લિયરિંગની શરૂઆત થઈ ગઈ છે. ડાક નિર્યાત કેન્દ્રોનો શુભારંભ ભરૂચ પોસ્ટલ વિભાગના વડા એસપી પરમાર, અમદાવાદ સર્કલ ઓફિસથી અલ્પેશ શાહ તેમજ વડોદરાથી અભિષેક દુબેની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. કે જે પણ એક્સપોર્ટરો પોતાની નાની નાની પ્રોડક્ટો વિદેશ સુધી પહોંચાડવા માંગતા હોય તો તે લોકોને અમે ટેકનિકલ સપોર્ટથી માંડીને બુકિંગથી ડિલિવરી સુધીની દરેક સુવિધાઓ અહીંયાથી કરીશું. સાથે અમે અમારા સ્ટાફને પણ એવા ટ્રેન કર્યા છે, કારણ કે ઘણા એક્સપોર્ટરો એવા હોય છે કે જેઓને ડિજિટલ માધ્યમથી જે રજિસ્ટ્રેશનની પ્રોસેસ હોય, બુકિંગની પ્રોસેસ હોય અને બુકિંગ પછીની જે ડિસ્પેચની પ્રોસેસ હોય કે પોતાનું કન્સાઇનમેન્ટ કસ્ટમમાં ક્લિયર થયું કે નહીં થયું અને ડિલિવરી ના થયું કે શું છે, આ બધા માટેનું એક પર્યાય રૂપે ડિપાર્ટમેન્ટે ડાક નિર્યાત કેન્દ્રની શરૂઆત કરી છે. ભરૂચ જિલ્લામાં આવેલી તમામ સરકારી ઇમારતોનો સર્વે અને ડિજિટલ મેપિંગ હાથ ધરવામાં આવ્યું છે. ભરૂચ જિલ્લા પંચાયત ખાતે જિલ્લા વિકાસ અધિકારી પીઆર જોશીના અધ્યક્ષસ્થાને એક બેઠક મળી હતી. બેઠકમાં તમામ શાખાધિકારીઓ, માર્ગ અને મકાન વિભાગ, કાર્યપાલક ઇજનેર સાથે જિલ્લામાં આવેલ તમામ સરકારી મકાનોના સર્વે તથા ડિજિટલ મેપિંગ અંગે સમીક્ષા કરવામાં આવી હતી. બેઠકમાં બાકી પેન્શન કેસોની પણ સમીક્ષા કરાઈ હતી. જર્જરિત સરકારી મકાનોના સર્વે સત્વરે પૂર્ણ કરવા સૂચના પણ આપી દેવામાં આવી હતી. ભરૂચ જિલ્લા કલેક્ટર દ્વારા વર્ગ 3ના મહેસૂલ વિભાગમાં ફરજ બજાવતા 64 કર્મચારીઓની તાત્કાલિક અસરથી બદલીઓ કરી દેવામાં આવી છે. રાજ્ય સરકારના મહેસૂલ વિભાગે સરકારી કચેરીઓમાં છેલ્લા 4 વર્ષથી એક જ સ્થળે અને એક જ કચેરીમાં ફરજ બજાવતા કર્મચારીઓની તાત્કાલિક બદલી કરવા પરિપત્ર જારી કર્યો હતો. ભરૂચ જિલ્લામાં સરકારના મહેસૂલ વિભાગના પરિપત્ર મુજબ મહેસૂલ ખાતામાં ફરજ બજાવતા નાયબ મામલતદાર, કારકુન અને તલાટીઓની જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાએ સમીક્ષા કરી હતી. જિલ્લા કલેક્ટરની સમીક્ષામાં વિવિધ કચેરીમાં ફરજ બજાવતા 33 મહેસૂલી તલાટી અને 31 કારકુન 4 વર્ષથી એક જ જગ્યાએ અને એક જ કચેરીમાં ફરજ બજાવતા હોવાનું બહાર આવ્યું હતું. જેને લઈ જાહેર હિતમાં વહીવટી દ્રષ્ટિએ જિલ્લાના મહેસૂલ વિભાગના વર્ગ 3ના 64 મહેસૂલી તલાટીઓ અને કારકુનોની તાત્કાલિક અસરથી સાગમટે બદલીનો હુકમ કરાયો છે. ભરૂચ કલેક્ટરે જે તે કચેરીના વડાને આ 64 કર્મચારીઓને તાત્કાલિક છૂટા કરવા અને બદલી કરાયેલ જગ્યાના વડાને આ કર્મચારીઓને સેજા ફાળવી તેનો રિપોર્ટ કરવા સૂચના આપી છે. વીર બિરસા બ્રિગેડ અને ઇન્ડિજિનિયસ પરિવાર ભરૂચ દ્વારા સુરતમાં 4 વર્ષની બાળકી ઉપર બળાત્કાર કરી તેની હત્યાની કોશિશ અને નર્સિંગની યુવતીના દોષિતોને તાત્કાલિક ધરપકડ કરી ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવી ફાંસીની સજા કરવા મુદ્દે કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું. ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે વીર બિરસા બ્રિગેડ અને ઇન્ડિજિનિયસ પરિવાર ભરૂચના પ્રમુખ વિજયસિંહ વસાવા અને સમાજના આગેવાનોએ એક આવેદનપત્ર પાઠવ્યું હતું. જેમાં જણાવ્યા અનુસાર હાલના સમયમાં આદિવાસી બહેનો અને દીકરીઓ સામે અપરાધિક કૃત્યો વધી રહ્યા છે. કાયદો અને વ્યવસ્થા કથળી રહી છે. આદિવાસી દીકરીઓ સુરક્ષિત નથી તેવા આક્ષેપ પણ કરવામાં આવ્યા હતા. ઉપરાંત સુરતમાં જ 4 વર્ષની આદિવાસી બાળકી ઉપર બળાત્કાર કરી તેની હત્યાની કોશિશ કરવામાં આવી હતી. જે ઘટનાને આદિવાસી સમાજ વખોડી કાઢી આ રીતે આદિવાસી સમાજની બાળકીઓ ઉપર થતા દુષ્કર્મના બનાવો અટકાવવા અને નરાધમ તત્વોને તાત્કાલિક ધરપકડ કરી ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવી ફાંસીની સજા આપવા તેમજ નર્સિંગ કોલેજમાં અભ્યાસ કરતી સોનલબેન ચૌધરીને ખોટી ચોરીના આરોપો કરી માનસિક ત્રાસ આપી તેને આત્મહત્યા કરવા મજબૂર કરનાર સંચાલકો તેમજ તેમાં સંડોવાયેલ તત્વોની પણ અટકાયત કરી દુષ્પ્રેરણા હત્યા અંગેનો ગુનો નોંધવામાં આવે તેવી માંગ કરાઈ છે. આ નરાધમોની ધરપકડ કરે અને આ તંત્ર જે સુસુપ્ત અવસ્થામાં બેઠેલું છે, સૂતેલું છે, એ જાગે અને આ ગુજરાતની કાયદાની વ્યવસ્થા જે ચરમરાઈ છે એને પુષ્ટ કરે. તે ઉપરાંત આની ધરપકડ કરે અને ફાસ્ટેગ કોર્ટમાં કેસ ચાલે અને માત્ર 5 થી 10 દિવસની અંદર આ મેટર સમાપ્ત થાય અને છેડે ચોક ફાંસી આપે એવી અમારા તમામ સંગઠનો, ઇન્ડિજિનિયસ પરિવારના સભ્યો અને બિરસા બ્રિગેડની ટીમની માંગ છે, જે આપ સરકારે ધ્યાને લેવા જેવી છે. બીજી ઘટના કે આ તમામ પ્રદેશ, જિલ્લા, તાલુકા લેવલ પર મારી દીકરીઓ, મારા આદિવાસી સમાજની મા દીકરીઓ નર્સનો કોર્સ કરીને સેવા આપે છે નિસ્વાર્થ ભાવે. એવી જ એક દીકરી સોનલબેન ચૌધરી જે પ્લાસરની અંદર બારડોલીમાં આવેલું છે, બારડોલીની છે,
તે છોકરીને ચોરીનો આરોપ લગાવી એટલી બધી પ્રતાડિત કરવામાં આવી, માનસિક ત્રાસ કરવામાં આવ્યો કે એને આત્મહત્યા કરી લીધી છે. હવે એ પણ એક તપાસનું કારણ છે કે હત્યા થઈ છે કે આત્મહત્યા થઈ છે. તો ત્યાંના સંચાલક, સ્ટાફ, ડૉક્ટરો તે તમામની ધરપકડ કરે સરકાર અને એ દૂષણ પણ દૂર કરે. અખિલ ભારતીય હિન્દુ મહાસભા દ્વારા બકરી ઈદના તહેવારમાં ગૌવંશ અને અન્ય પશુઓની ગેરકાયદેસર કતલ વેચાણ અટકાવવા માટે કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું. બુધવારના રોજ ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે અખિલ ભારતીય હિન્દુ મહાસભાના કાર્યકરોએ એક આવેદનપત્ર પાઠવ્યું હતું, જેમાં જણાવ્યા અનુસાર આવનાર બકરી ઈદના તહેવારમાં ગૌવંશ સહિતના પશુઓની ગેરકાયદેસર હેરાફેરી, કતલ માટે પશુઓના જાહેર રસ્તાઓ પર વેચાણની પ્રવૃત્તિ તેમજ દુકાનો, રહેણાંકના મકાનો, ફ્લેટ્સ, સોસાયટીઓમાં જાહેર રસ્તાઓ ઉપર ખુલ્લેઆમ ચાલતી ગેરકાયદેસર કતલની પ્રવૃત્તિઓને કારણે જાહેરમાં સુલેહ શાંતિનો ભંગ થાય અને થવાની સંભાવના રહેલી હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે ગેરકાયદેસર રીતે ધાર્મિક તહેવારોમાં ગૌવંશ સહિતના પશુઓની હેરાફેરી અને લાયસન્સ ધરાવતા કતલખાના સિવાય અન્ય કોઈ પણ જગ્યાએ પશુઓની કતલ અટકાવવા પગલાં લેવા સાથે ગેરકાયદેસર પશુઓની કતલ કરનાર તત્વો સામે પશુ ઘાતકીપણા કાયદા મુજબ પગલાં ભરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. આજ રોજ અમારી હિન્દુ મહાસભાની ટીમ, ભરૂચ જિલ્લાની ટીમ જે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવે છે કે જેથી જે આવનારા સમયમાં આવતીકાલે જે ઈદ છે તે બદલ આવેદનપત્ર આપવામાં આવે છે કે જેથી ગૌમાંસ અને ગૌ હત્યા અને જે ગૌવંશની હેરાફેરી થાય છે ગેરકાયદેસર રીતના એ બંધ થાય અને ગૌ હત્યા બી બંધ થાય. અને ત્યારબાદ આજે ઈદ પછી આરટીઆઈ દ્વારા ઇન્ફોર્મેશન લેવામાં આવશે કે તમે શું પગલાં લીધા છે ગૌવંશને બચાવવા માટે. અંકલેશ્વર હાંસોટ વિધાનસભા યુવા કોંગ્રેસ દ્વારા જૂના નેશનલ હાઈવે માર્ગ અકસ્માતોની ઘટના અંગે સુવિધાઓ માટે તંત્રને જગાડવા માટે સદભાવના કાર્યક્રમ કરી રહેલ કોંગ્રેસના 14 કાર્યકરોની અટકાયત કરાઈ. ભરૂચ અંકલેશ્વર જૂના નેશનલ હાઈવે ઉપર વધી રહેલ અકસ્માતની ઘટનાઓને લઈ અંકલેશ્વર હાંસોટ વિધાનસભા યુવા કોંગ્રેસના પ્રમુખ શરીફ કાનુગા, જિલ્લા યુવા કોંગ્રેસના મહામંત્રી વસીમ ફળવાલા, ઇકબાલ ગોરી, પ્રતિક કાયસ્થ, સ્પંદન પટેલ, વિનય વસાવા સહિતના કાર્યકરોએ અંકલેશ્વરની પ્રતિન ચોકડી પાસે બેનરો સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું અને જૂના નેશનલ હાઈવે ઉપર છેલ્લા 1 મહિનાથી 20થી વધુ અકસ્માતની ઘટનાઓ અને 2થી વધુ યુવાનોના મોત નીપજ્યા હોવા સાથે નર્મદા મૈયા બ્રિજના 5થી વધુ લાઇટ થાંભલાને અકસ્માતને પગલે નુકસાન થયું છે. ત્યારે આ બ્રિજ ઉપરથી 40 કિલોમીટરની ગતિ મર્યાદા અંગેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, જેને કેટલાક વાહન ચાલકો ઘોડીને પી જતા હોવાના વિડીયો પણ વાયરલ કર્યા છે. ત્યારે તંત્ર માર્ગ ઉપર સુવિધા વધારવા સાથે અકસ્માત નિવારણ માટે બહાર પાડેલ જાહેરનામાનું પાલન કરાવે તેવી માંગ કરી છે. જ્યારે પોલીસે વિરોધ પ્રદર્શન કરી રહેલ 14 કાર્યકરોની અટકાયત કરી હતી. અંકલેશ્વર શહેરના પ્રજાજનો, તાલુકાના પ્રજાજનોનું જીવન જોખમાય નહીં એવી અમારી માંગ છે. અમે માંગ એવી પણ કરીએ છીએ કે આ જે જૂના નેશનલ હાઈવે નંબર 8 પર જે છેલ્લા 2 વર્ષથી અમારી માંગ છે કે ગળખોલ બ્રિજ પર લાઇટ મૂકવામાં આવે, ત્યાં ચિહ્નો મૂકવામાં આવે કે ત્યાં એક્સિડન્ટ નહીં થાય. અને જો જરૂર પડે તો એસટી બસ જ્યારથી શરૂ થઈ છે ત્યારથી આ સંખ્યામાં એક્સિડન્ટની સંખ્યામાં વધારો થયો છે. તો અમારી માંગ છે કે આ જે એક્સિડન્ટ જો કદાચ એસટી બસના કારણે થતા હોય તો એની યોગ્ય તલસ્પર્શી તપાસ થવી જોઈએ. રોટરી ક્લબ ઓફ ભરૂચના નવા પ્રમુખનો શપથ ગ્રહણ સમારોહ યોજાયો. મંગળવારના રોજ રાત્રે ભરૂચના પીડી શ્રોફ રોટરી હોલ ખાતે રોટરી ક્લબ ઓફ ભરૂચના નવા પ્રમુખનો શપથ ગ્રહણ સમારોહ યોજાયો હતો. જે શપથ ગ્રહણ સમારોહમાં આગામી વર્ષ 2023-24 માટે પ્રમુખ તરીકે પ્રથમ મહિલા રોટેરિયન રિઝવાના જમીનદારને રોટરી ભરૂચના 80મા પ્રમુખ તરીકેના શપથ લીધા હતા. નવા પ્રમુખ અને તેમની ટીમને ઇન્સ્ટોલિંગ ઓફિસર અને ડિસ્ટ્રિક્ટ ગવર્નર રોટેરિયન નિહિર દવેએ શપથ લેવડાવ્યા હતા. તો ભરૂચ જિલ્લા સમાહર્તા તુષાર સુમેરાને ઓનરરી મેમ્બર તરીકે રોટરી ક્લબ ઓફ ભરૂચ દ્વારા નવાજવામાં આવ્યા હતા. આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી તથા રોટરીના પદાધિકારીઓ, ભૂતપૂર્વ પ્રમુખો તથા આમંત્રિત મહેમાનો અને પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા. નવા વરાયેલા પ્રમુખ રોટેરિયન રિઝવાના જમીનદારે આગામી વર્ષમાં પણ રોટરીની સેવાકીય ચળવળને ચાલુ રાખવાની કટિબદ્ધતા દર્શાવી હતી. As I accept the honorable position of President of this prestigious Rotary Club of Bharuch, it is an incredible privilege and a humbling experience to lead this esteemed organization which has been dedicated to service and making a positive impact in our community since years. First and foremost, I would like to express my sincere appreciation to the members of the Rotary Club for entrusting me with this significant role. I am aware of the great legacy
that this club carries and the incredible work that has been done by my predecessors. See, any event that you conduct, no, that event itself speaks about the organization. एक सामान्य वस्तु હોય हमारा in our government offices जो हमारा कोई event થાય तो then there are like if suppose one taluka is conducting event, there is another taluka conducting event, and you will see difference in two talukas in the way they work. સિમ્પલ આદરણીય એમએલએ શ્રી તો જાણે છે કે ઘણી વખત આપણે દીવા કરવામાં મીણબત્તી આપણે શોધવી પડે અને ઘણી જગ્યાએ મીણબત્તી ઉપર પણ કપૂર એવું લગાવીને મૂક્યું હોય કે આમ કરો તો આપણને એમ થાય કે આપણે સળગાવી કે એને સ્વીટથી સળગાવે છે. અંકલેશ્વર જીઆઈડીસી માં આવેલ જોગર્સ પાર્ક ગાર્ડન ને આજથી 5 દિવસ માટે સમારકામને પગલે બંધ કરવામાં આવ્યું છે. અંકલેશ્વર નોટિફાઈડ એરિયા ઓથોરિટી દ્વારા જોગર્સ પાર્ક ગાર્ડનનું સમારકામ કરાવવાનું હોવાથી તારીખ 28મી જૂનથી 2જી જુલાઈના રોજ બંધ કરવામાં આવ્યું છે, જેને પગલે ગૌરી વ્રતમાં જ બાળકીઓ જોગર્સ પાર્ક ગાર્ડનને ઉપવાસના સમયે જ નહીં જઈ શકશે તેવી નિર્ણય કરવામાં આવતા જ બાળકીઓ સાથે તેઓના પરિવારજનો પણ કચવાટ જોવા મળી રહ્યો છે. ત્યારે ગાર્ડનનું સમારકામ ગૌરી વ્રત અને જયા પાર્વતી વ્રતમાં જ કેમ લેવું તેવું સવાલો પણ ઉઠી રહ્યા છે. ખડાઈતા મહિલા મંડળ ભરૂચ દ્વારા જનરલ નોલેજ ક્વિઝનું આયોજન કરાયું. ભરૂચના શ્રીજી મંદિરના હોલ ખાતે ખડાઈતા મહિલા મંડળ ભરૂચ દ્વારા જનરલ નોલેજ ક્વિઝનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સંસ્થાની બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સ્પર્ધામાં ડોક્ટર નિરાલીબેન વાઘેલાએ યોગા વિશે માર્ગદર્શન આપી મહિલાઓને યોગના આસનો પણ કરાવ્યા હતા. સ્પર્ધામાં પ્રમુખ સ્મિતાબેન શાહ અને મહિલાઓ ઉપસ્થિત રહી હતી. અંકલેશ્વરના જૂના બોરબાઠા ગામમાં આવેલ ખોડલધામ મંદિરે 11મા પાટોત્સવ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા. આજ રોજ અંકલેશ્વરના જૂના બોરબાઠા ગામના આહિર નિવાસ સ્થિત ખોડલધામ મંદિરના 11મા પાટોત્સવ નિમિત્તે પૂજન, અર્ચન અને હવન સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. જે હવનના કાર્યક્રમમાં ભાવિક ભક્તોએ શ્રીફળની આહુતિ આપી ધન્યતા અનુભવી હતી. આ કાર્યક્રમમાં મહંત ધનેશ આહિર અને ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે ઇકો કાર ગાડીના સાયલેન્સરની ચોરીમાં સંડોવાયેલ આરોપીને ધોળકાથી ઝડપી પાડ્યો. અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ મથકના ઇકો કારના સાયલેન્સરની ચોરીમાં સંડોવાયેલ આરોપી અમદાવાદના ધોળકા ખાતે ફરી રહ્યો છે જેવી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને ધોળકાના ગધેમાર ખોડિયારજીના માતાજીના મંદિર પાસે રહેતો મુનાવર અબ્દુલ ગફાર શેખને ઝડપી પાડ્યો હતો અને વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વરના ખરોડ ગામના બસ સ્ટેન્ડ પાસેથી વાહન ચોરીના સંડોવાયેલા આરોપીને ભરૂચ એલસીબીએ ઝડપી પાડ્યો. ભરૂચ એલસીબીનો સ્ટાફ અંકલેશ્વર તાલુકાના વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વર તાલુકા પોલીસ મથકના વાહન ચોરીના ગુનામાં નાસ્તો ફરતો આરોપી ખરોડ ગામના બસ સ્ટેન્ડ પાસે ફરી રહ્યો છે. બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને ગામના લહેરી ફળિયામાં રહેતો અનસ ફારૂક લહેરીને ઝડપી પાડ્યો હતો અને તેને તાલુકા પોલીસને હવાલે કરી વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વર ચંપાપુરી પ્રભાત તીર્થમાં સાધુ સાધ્વીજીનો ચાતુર્માસ પ્રવેશ. અંકલેશ્વર જૈન તીર્થમાં બુધવારે ગચ્છાધિપતિ રાજ્ય સુરેશ્વરજીના શિષ્ય આચાર્ય વિતરાગ યશ સુરેશ્વરજી અને ઉપાધ્યાય વિશ્રુતય સહિત જૈન મુનિઓએ વાજતે ગાજતે પ્રવેશ કર્યો હતો. આજથી જ અંકલેશ્વર જૈન તીર્થમાં ચાતુર્માસ નિમિત્તે પ્રવચન વ્યાખ્યાનનો પ્રારંભ થઈ ગયો છે. અંકલેશ્વર જૈન સંઘના સભ્યો મોટી સંખ્યામાં કાર્યક્રમમાં જોડાયા હતા. ઝઘડિયાના વણાકકોટ પ્રાકડ ગામ વચ્ચે અજાણ્યા વાહન ચાલકે બાઇક સવાર યુવાનને ટક્કર મારતા તેનું ગંભીર ઈજાઓના પગલે ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું. ઝઘડિયા તાલુકાના વઢવાણા ગામ પીપળાવાળું ફળિયામાં રહેતા મણીલાલ ખોડા વસાવાના 21 વર્ષીય પુત્ર સુખદેવ મણીલાલ વસાવા ગત રોજ ભાલોદ ગામમાં આવેલ બેંક ખાતે કામ અર્થે ગયો હતો, જે પોતાની મોટરસાયકલ નંબર GJ16DA0878 લઈ ભાલોદથી રાજપાડી જઈ રહ્યો હતો. તે દરમિયાન વણાકપોર પ્રાકડ ગામ વચ્ચે ઢાળ પાસે અજાણ્યા વાહન ચાલકે બાઇક સવાર સુખદેવ વસાવાને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. સદર અકસ્માતમાં યુવાનનું ગંભીર ઈજાઓના પગલે ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. અકસ્માત અંગે રાજપાડી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચ તાલુકાના નિકોરા ગામના નવરંગપુરા ફળિયામાંથી ઘર આંગણે પાર્ક કરેલ 40,000ની બાઇકની ચોરી કરી વાહન ચોરો ફરાર થયા. ભરૂચ તાલુકાના નિકોરા ગામના નવરંગપુરા ફળિયામાં ભાઈલાલ નાથુ પટેલે પોતાની બાઇક નંબર GJ16CQ2686 પોતાના ઘરના આંગણે પાર્ક કરી હતી. તે દરમિયાન વાહન ચોરોએ ત્રાટકી ભાઈલાલ પટેલની 40,000ની બાઇકની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. બાઇક ચોરી અંગે નબીપુર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 4 ઉપર શતાબ્દી એક્સપ્રેસ ટ્રેનમાં મુસાફરના ખિસ્સામાં રહેલ મોંઘીદાટ કંપનીના મોબાઈલ ફોનની ચોરી કરી ગઠિયો ફરાર થયો. મુંબઈના બરણી બિલ્ડિંગ નોફરા આરસી ચર્ચ પાસે રહેતા ચિંતામણી મોરે શતાબ્દી એક્સપ્રેસ ટ્રેનમાં સવાર થઈ જઈ રહ્યા હતા. તે દરમિયાન ભરૂચ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 4 ઉપરથી મુસાફરની નજર ચૂકવી અજાણ્યો ઇસમ 1 લાખના મોંઘીદાટ કંપનીનો મોબાઈલ ફોનની ચોરી કરી ફરાર થઈ ગયો હતો. મોબાઈલ ફોન ચોરી અંગે ભરૂચ રેલવે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચારો પર ફરી એક નજર. નેત્રંગમાં 2 ઇંચ અને વાલિયામાં 1.5 ઇંચ વરસાદ. ભરૂચ જિલ્લામાં અત્યાર સુધી મોસમનો 60% વરસાદ વરસ્યો. ભરૂચમાં ચોમાસાની સિઝનનો પ્રારંભ થતા જ કાદવ કિચડનું સામ્રાજ્ય. સુવિધાના નામે આકાશગંગા શોપિંગ સેન્ટરના સ્થાનિક દુકાનદારોને મળ્યું કિચડરૂપી દુઃખ. વહેલી તકે પાલિકા તંત્ર યોગ્ય પગલાં ભરે તેવી માંગ ઉઠી. ભરૂચ જિલ્લા મહેસૂલ વિભાગમાં એક જ સ્થળે એક જ કચેરીમાં 4 વર્ષથી ફરજ બજાવતા 64 કર્મીઓની બદલી. કલેક્ટરે સમીક્ષા કરી વર્ગ 3ના કર્મીઓની જાહેર હિતમાં વહીવટી દ્રષ્ટિએ સાગમટે બદલી કરી. જિલ્લાની વિવિધ કચેરીના 33 મહેસૂલી તલાટી અને 31 કારકુનના કરાયા ટ્રાન્સફર. ભરૂચ જિલ્લામાં આવેલ તમામ સરકારી મકાનોનો સર્વે અને ડિજિટલ મેપિંગ શરૂ. જર્જરિત સરકારી ઇમારતોનો પણ સત્વરે સર્વે પૂર્ણ કરવા ડીડીઓની તાકીદ. જિલ્લા પંચાયત ખાતે યોજાયેલી બેઠકમાં બાકી પેન્શનના કેસોની પણ સમીક્ષા. અંકલેશ્વર અને રાજપીપળાથી પોસ્ટની એક્સપોર્ટ્સ માટે ડાક નિર્યાત શરૂ. વિશ્વના 213 દેશોમાં મોકલી શકાશે સેમ્પલ. દેશમાં 1000 ડાક નિર્યાત કેન્દ્રોમાં ભરૂચ અને નર્મદા જિલ્લાના 2 કેન્દ્રોનો સમાવેશ. આદિવાસી અને ઔદ્યોગિક ઉત્પાદનના સેમ્પલ પોસ્ટ મારફતે વિદેશ પહોંચતા થશે. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.